અમદાવાદમાં આજથી ઓપરેશન ક્લીન પાર્ટ 2 ચંડોળા તળાવ વિસ્તારમાં આજથી બીજા તબક્કાનું ડિમોલિશન સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કામગીરીનો પ્રારંભ થયો। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 50 થી વધુ જેસીબી અને હિટાચીની મદદથી ડિમોલિશન। ક્રાઇમ બ્રાન્ચ 3000 પોલીસકર્મી 25 એસઆરપી કંપનીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એએમસીના 7 ઝોનના એસ્ટેટ અધિકારી અને કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે। બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવશે। પ્રશાસનની નિષ્ક્રિયતાના પાપે અમદાવાદના વેનિસની આ હાલત થઈ। 40 વર્ષથી દબાણો દૂર ન થતા નદીમાં લાકડાના બાબુ પણ બની ગયા છે મકાનો। તો મકાનોમાં અવરજવર માટે બોટનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। એક બે નહીં પરંતુ અસંખ્ય ઝૂંપડા પાણીની ઉપર બાંધી દેવાયાની સ્થિતિ જોવા મળી રહી છે। એક તબક્કે આ બાંધકામો તોડવા કેવી રીતે અને તેને લઈને એએમસી મૂંઝવણમાં હતી। 10 લાખ ચોરસ મીટર જગ્યામાં આ ચંડોળા તળાવ ફેલાયેલું છે। 4 લાખ ચોરસ મીટર જગ્યા ઉપર દબાણ ખડકી દેવામાં આવ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે। કુશાંગ, પાર્ટ 2 ની અંદર ફરી એકવાર ડિમોલિશનની કામગીરી શરૂ થઈ ચૂકી છે। ક્યારથી આ કામગીરી ચાલી રહી છે, કેટલો સમય ચાલશે અને કયા પ્રકારની કામગીરી? જો આજે સવારે 7 વાગ્યાથી ડિમોલિશન પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે। પ્રથમ ફેઝમાં આપણે જોયું હતું કે લલ્લા બિહારી નામનો જે કુખ્યાત આરોપી હતો તેણે આખું ફાર્મ હાઉસ ઊભું કરી દીધું હતું। હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચંડોળામાં અમદાવાદનું વેનિસ કેવી રીતે ઊભું કરાયું હતું લાકડાના બંબુ ઉપર। અમારી પાછળ આપ અહીંયા આગળ દ્રશ્યો જોતા હશો। આ પ્રકારની વોટર બોડી છે અને તેના ઉપર આખા જે મકાનો છે તે અહીંયા આગળ ઊભા કરી દેવાયા છે। કોર્પોરેશન ક્યારનું મથામણ કરી રહ્યું છે આ મકાનોને પાડવા માટે, પરંતુ ત્યાં પહોંચી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી। આ તળાવની વચ્ચેનો હિસ્સો છે કે જ્યાં આગળ આ મકાનો ઊભા કરી દેવામાં આવ્યા અને કોના પાપે? અમદાવાદ મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના કારણે, કારણ કે અત્યાર સુધી આટલા બાંધકામ થઈ ગયા પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા આગળ કરવામાં આવી નહીં। એટલું જ નહીં, આ બોટ પણ અહીંયા આગળ જોઈ શકતા હશો। આ બોટનો ઉપયોગ કરવામાં આવતો હતો જે પણ લોકો ત્યાં આગળ રહેતા હોય તે લોકોને અંદર આવવા અને જવા માટે। એટલે આપ અંદાજો લગાવી શકતા હશો કે 40 વર્ષથી આ જે દબાણો અહીંયા આગળ કરવામાં આવ્યા હતા તેને તોડતા કેટલો નાકે દમ અત્યારે આવી રહ્યો છે। આ કામગીરી છે તે લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલવાની છે અને કોર્પોરેશન અને પોલીસ બંને તરફથી જે સત્તાવાર નિવેદન આવ્યું છે કે 2.5 લાખ ચોરસ મીટરમાં ઊભા થયેલા દબાણો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। આ જે ડિમોલિશન છે તે જનરલ ડિમોલિશન રહેશે। પ્રથમ ડિમોલિશન કરતાં અલગ ડિમોલિશન રહેશે, કારણ કે અહીંયા આગળ વધુ પ્રમાણમાં મોટા હિટાચી મશીન છે તેને લાવવામાં આવ્યા છે, જેના કારણે આ તમામ હિટાચી મશીન છે તેને અલગ અલગ જગ્યા પર લોકેટ કરવામાં આવેલા છે અને તેના તરફથી અત્યારે આ દબાણો છે તે દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવેલી છે। સવારે 7 વાગ્યાથી આ કામગીરી શરૂ કરાઈ છે। અલગ અલગ કોર્પોરેશનની 50 જેટલી ટીમો છે તેને જવાબદારી સોંપવામાં આવી છે। કાટમાળ પડ્યા બાદ તે કાટમાળને ઉપાડી દેવો, જમીનને સાફ કરવી, તેની સાથે આરોગ્ય વિભાગની ટીમો તરફથી પણ અને ફાયર વિભાગની ટીમો તરફથી પણ આખો જે વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી એડિશનલ સીપી શરદ સિંઘલ અને તેની સાથે ઝોનના અધિકારીઓ પણ અત્યારે ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા છે અને આખી પરિસ્થિતિનો મુઆવજો તેઓ મેળવી રહ્યા છે। આ કામગીરી 3 થી 4 દિવસ સુધી ચાલશે અને બાકી રહેલું જે 2.5 લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ છે તેને ખાલી કરાવવાની પ્રક્રિયા અત્યારે શરૂ કરવામાં આવી છે। જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે। તો આ પ્રકારની આપણે કામગીરી પૂરી કરી, એમાં 1,50,000 ચોરસ મીટર જેટલું આપણે ભાગને દબાણ મુક્ત કર્યો। હાલમાં હવે આપણે જે કામગીરી કરીએ છીએ એ બાકીના ભાગનું અને 2 ફેઝમાં છે, આગળ કોઈ ફેઝ બીજો છે નહીં। અમારું તો આયોજન એવું છે કે 2 થી 3 દિવસની અંદર આ જે બધું જ બાકીનું જે પૂરા ચંડોળા તળાવ છે એને દબાણ મુક્ત કરીએ। લગભગ 50 ટીમ છે અમારા અમદાવાદ કોર્પોરેશનના ટોટલ 7 ઝોન છે। 7 ઝોનમાંથી 50 ટીમ અમે અહીંયા ડિપ્લોય કરી છે અને અમારો આખો એસ્ટેટ વિભાગના સ્ટાફ અને સાઉથ ઝોનની ટીમ અને બંનેના કોઓર્ડિનેશનથી આ કામગીરી અત્યારે ચાલુ છે। જો અમારી અલગ અલગ ટીમો અત્યારે કાર્યરત છે। અમારી મેડિકલ ટીમ બી છે, અમારી ફાયરની પણ ટીમ છે। અહીંયા કોઈ ફેમિલી જે છે જે લોકો શેલ્ટરમાં રહેવા માગતા હોય તો અમારી એ ટીમ પણ એએમટીએસની બસની સાથે પણ અમે સુવિધા કરી છે કે જેથી કોઈ કુટુંબ છે એ અહીંથી કોઈ યોગ્ય સ્થળે હાલ પૂરતું જો જવા ઈચ્છે તો અમે એમની પણ વ્યવસ્થા કરી છે। અત્યાર સુધીમાં જે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત કરી એમાં અહીંના જે 2010 પહેલાંના રહેવાસી હોય એમને આપણે મકાન આપવાના છીએ। અત્યાર સુધીમાં 3600 થી 3700 જેટલી અરજીઓ મળેલ છે।